બનારસ અને દક્ષિણ ભારતમાં સુરતની જરીની ભારે ડિમાન્ડ રહે છે, જે ઝેરી ઉદ્યોગ પર આજે સંકટના વાદળો ઘેરાયા છે. છેલ્લા 6 મહિના દરમિયાન કોપરના ભાવમાં સતત થઈ રહેલા ભાવ વધારાના કારણે સુરતના ઝેરી ઉદ્યોગની કમર ભાંગી પડી છે. તો માત્ર 2 જ દિવસની અંદર કોપરના પ્રતિ કિલોના ભાવે ₹200 નો વધારો થતા સુરતના ઝેરી ઉદ્યોગ પર આર્થિક સંકટ આવી પડ્યું છે. જો પરિસ્થિતિ નહીં સુધરે તો કેટલાય ઝેરીના ઉદ્યોગોને તાળા મારવાની નોબત આવી શકે તેવી સંભાવના ઝેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અગ્રણીઓએ વ્યક્ત કરી છે. તો શું છે ઝેરી ઉદ્યોગની વર્તમાન પરિસ્થિતિ અને ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકો શું કહી રહ્યા છે, જોઈએ આ અમારા અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. ટેક્સટાઇલ ડાયમંડ બાદ સરકારને વધુ કોઈ રેવન્યુની આવક પૂરી પાડતો હોય એવો ઉદ્યોગ છે તો તે છે ઝેરી ઉદ્યોગ. અને બનારસ અને દક્ષિણ ભારતમાં ઝરીની ભારે ડિમાન્ડ રહે છે, જે ઝેરી ઉદ્યોગ હાલ સંકટની પસાર થઈ રહ્યો છે. તો આ સાથે જ સુરતના નાના મોટા મળી અંદાજિત 700 જેટલા ઝરીના યુનિટો આવેલા છે, જે ઝેરી ઉદ્યોગ બંધ થવાના એંધાણ પર છે. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે કોપરની ભારે ડિમાન્ડ જોવા મળી રહી છે. તો બીજી તરફ ઇન્ડોનેશિયા જેવા દેશોમાં કોપરની માઇનમાં પણ ભારે અછત વર્તાઈ રહી છે, જે સંજોગોમાં કોપરની ડિમાન્ડ સામે આવક ઓછી હોવાના કારણે ભાવ વધારાનું મૂળ કારણ જાણકારો માની રહ્યા છે. તો અગાઉ જે કોપર પ્રતિ કિલોએ ₹800 ભાવે મળી રહ્યું હતું, જે આજે ₹1500 પ્રતિ કિલોએ વેચાઈ ગયું છે. નવા સંજોગોની અંદર કોપરની ખરીદી કરવી મુશ્કેલ બની ગઈ છે. તો આ અંગે ઝેરી ઉદ્યોગના અગ્રણી અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઝેરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખે જણાવ્યું છે કે ભૂતકાળમાં કોપરનો ભાવ ₹700 થી ₹800 પ્રતિ કિલો હતો, અને જે આજે પ્રતિ કિલોના ભાવ ₹1500 પહોંચી ગયો છે. તો આવી સ્થિતિમાં સુરતનો ઝેરી ઉદ્યોગ કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે, અને ઝેરી ઉદ્યોગ સાથે અંદાજિત 1.5 લાખ જેટલી મહિલાઓ જોડાયેલી છે અને પગભર થઈને રોજગારી મેળવે છે. જો આવી સ્થિતિ ચાલી તો આ ઝેરી ઉદ્યોગના એકમોને તાળા મારવાની નોબત આવી શકે છે, અને કોપરમાંથી મૂળ ઝેરી બનાવવામાં આવે છે, અને કોપરનો ભાવ આજે ચોથા આસમાને પહોંચ્યો છે, જેથી નાના ઝરીના ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચ વધુ હોવાના કારણે કામના કલાકો પર કાપ મૂકી રહ્યા છે. અને કોપરના વધતા ભાવના કારણે ઝરીના ઉદ્યોગોની કમર ભાંગી પડી છે. જેથી પરિસ્થિતિ નહીં સુધરે તો આગામી દિવસોમાં ઝેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારીઓ અન્ય વિકલ્પ તરફ આગળ વધે તો નવાઈ નહીં તેવું કહેવામાં આવી રહ્યું છે. તો મહત્વનું એ છે કે ઝરીના રો મટીરિયલમાં થયેલા ભાવ વધારાના કારણે ઝરીના નાના મોટા ઉદ્યોગકારોને ઉત્પાદન ખર્ચ કાઢવો મુશ્કેલ બન્યો છે. અને આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલા ઝેરી ઉદ્યોગના નાના વેપારીઓએ સરકાર પાસે રાહતની માંગ કરી છે. અને કોપર અને ઝેરી ઉપર સરકાર દ્વારા જીએસટી વસૂલવામાં આવે છે, અને 18% અને 5% એમ બે અલગ અલગ સ્લેબની અંદર જીએસટી વસૂલવામાં આવતા આ ટેક્સ ઉપર રાહત આપવાની પણ માંગ કરી છે. તો અન્યથા પરિસ્થિતિ નહીં સુધરે તો વેપારીઓએ પણ અન્ય વિકલ્પ તરફ આગળ વધવાની તૈયારી દર્શાવી છે, જેના કારણે 1.5 લાખ જેટલી મહિલાઓની રોજગારી સામે પણ સંકટ ઊભું થવા જઈ રહ્યું છે. તો ઉલ્લેખનીય છે કે બનારસ અને દક્ષિણ ભારતમાં સુરતની ઝરીની ભારે ડિમાન્ડ રહે છે, અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ બજારોમાં ઝરીની ડિમાન્ડ વધુ પ્રમાણમાં હોય છે. પરંતુ જાણકારોના અનુસાર ઇન્ડોનેશિયાની માઇનમાં કોપરની અછતના પગલે આ પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે કોપરના ભાવમાં છેલ્લા 9 માસ દરમિયાન 7 ગણા ભાવ વધ્યા છે, અને જેની સામે સુરતના ઝેરી ઉદ્યોગ પર સંકટોના વાદળ ઘેરાઈ રહ્યા છે. તો સુરતનો આ ઝેરી ઉદ્યોગ બક્ષીપંચ એટલે કે રાણા સહિત અન્ય સમાજની મહિલાઓને રોજગારી પૂરી પાડે છે, જેમાં 70% મહિલાઓ રાણા સમાજમાંથી આવે છે. અને જો આવી જ પરિસ્થિતિ રહી તો આવનારા સમયમાં સુરતના ઝેરી ઉદ્યોગને તાળા મારવાની નોબત આવી શકે છે, જેના કારણે મહિલાઓની રોજગારી પર પણ પ્રશ્ન ઉભો થયો છે. આ સાથે જ ઝેરી ઉદ્યોગ સાથે સંકળાયેલા 700 જેટલા યુનિટના વેપારીઓ વેઇટ એન્ડ વોચની રાહમાં બેઠા છે. તો આ સાથે જ અગ્રણી ઉદ્યોગપતિ અને ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઝેરી ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ શાંતિલાલ જરીવાલાની સાંભળીએ પ્રતિક્રિયા. શાંતિલાલ આત્મારામ જરીવાલા, પૂર્વ પ્રેસિડેન્ટ સુરત ઝેરી ગુડ્સ પ્રોડ્યુસર્સ કોઓપરેટિવ સોસાયટી લિમિટેડ, અને હાલમાં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ ઝેરી ઇન્ડસ્ટ્રીના પ્રમુખ છું. ધંધાની વાત કરીએ તો હાલમાં જે મુખ્ય ધાતુ તરીકે સોનું, ચાંદી અને તાંબાના ભાવમાં જે વધારો થઈ રહ્યો છે તે અસહ્ય છે. અમારાથી સહન થઈ શકે એવો વધારો નથી. કોપર જે ઝરી અમારી બને છે જેની અંદર 3 ભાગનું કોપર વપરાય છે, તે કોપરના ભાવમાં પણ લગભગ છેલ્લા 6 દિવસમાં ₹600 વધારો થઈ રહ્યો છે. વેપારીઓની હાલત એવી છે કે અત્યારે આ ભાવે જો અમે તાંબુ કે ચાંદી કે સોનું ખરીદીએ તો અમારી કમર તોડી નાખે એવી છે. અને ઘણા વેપારીઓ આમાંથી ધીરે ધીરે બાકાત થઈ રહ્યા છે, પોતાની ઇન્ડસ્ટ્રી બંધ કરી રહ્યા છે. ભવિષ્યમાં જો આજે ઝેરી ઉદ્યોગની વાત કરીએ તો ભવિષ્ય ધૂંધળું છે, છતાં પણ આ ઉદ્યોગ મરી પડવાનો નથી. થોડો પણ ચાલતો રહેશે. આવી ચડતી પડતી ઘણા વર્ષોથી ચાલે છે. મંદી પછી તેજી પછી મંદી આવ્યા જ કરે છે. એટલે હું માનું છું કે ઝેરી ઉદ્યોગમાં હાલની જે સ્થિતિ છે એને કારણે ઝેરી ઉદ્યોગ બહુ લાંબુ સમય ટકી શકે સ્થિતિમાં નથી.
આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.